મારું આ વર્ષ મસ્ત રહ્યું. મને બહુ બધું શીખવા મળ્યું કે આપણા કેટલા અને નકામા કેટલા આપણા જોઈને આવીને ઊભા રહે છે, કેટલાને આપણાથી પડી છે, કેટલાને આપણા ખાલી નામના સંબંધ છે. અને બહુ બધું શીખ્યા પછી મને એવું રિયલાઇઝ પણ થઈ ગયું કે જો બોલશું નહીં તો આ લોકોને એવું લાગશે કે દાદાગીરી એમની ચાલે છે, એટલા માટે બોલી પણ દીધું. સામે જે થાય એ બહુ વિચારવાનું નહીં. પછી જો તમે સાચા છો, જો તમારું વાક જ નથી અને તમે માત્ર સાંભળ કરો છો તો તમે મૂર્ખ છો. તમારે બોલવું પણ પડશે. આ લોકશાહીનો નિયમ છે અને દરેક દેશમાં દરેક સંબંધમાં આવું હોવું જોઈએ. બાકી નવા એક્સપિરિયન્સ મળ્યા, બહુ બધું શીખવા મળ્યું, બાળકોનો સાથ મળ્યો, વૃદ્ધોનો અનુભવ મળ્યો અને મારા જેવા યુથના ડાયરેક્શન ટુ ડાયરેક્શન લેસ બધી જ વસ્તુ જોવા મળી. વર્ષ ખરેખર મસ્ત રહ્યું. હું થોડો મેન્ટલી ફિટ વધારે બન્યો, ફિઝિકલી ફિટ વધારે બન્યો, જીવનમાં નવી સ્કિલ્સ શીખી, મારે કોમ્યુનિકેશન પર મેં વર્ક કર્યું, મેં લોકો જોડે નવા રિલેશનશિપ બાંધતો ગયો, પહેલાંવાળા નહીં અલગવાળા, જેથી મારું પ્રેમની ભાવના વધતી ગઈ, મને સેવાની ભાવનાનો અનુભવ થયો. આવું મારું વર્ષ રહ્યું અને મે બી તમારું પણ રહ્યું હશે. અને ઈશ્વરને પ્રાર્થના છે કે આવતું વર્ષ આનાથી પણ સારુંમાં સારું તમારું રહે. બસ, અને તમે ખુશ રહો.